હવે રાશિની વાત કરીએ મિત્રો. મેષ રાશિની વાત કરીએ. પ્રથમ રાશિ તો પ્રથમ રાશિ છે અલ અને ઈ અક્ષરથી બનેલી રાશિ. મેષ સ્વામી છે એનો મંગળ. કોઈ પણ પ્રકારની પારિવારિક સમસ્યાઓમાં આજે ચોક્કસ એક સારું સમાધાન પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ઘર હોય, જમીન હોય, વાહન લેવાનું હોય, કોઈ પણ યોગ સારા છે. ખાસ દિવસ પણ આજે સારો છે. સૌનો સહકાર મળશે આજના દિવસ માટે. પણ ઘરેલું કામકાજની અંદર વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવે તેવી સંભાવનાઓ છે. સાચવીને કામકાજ કરજો. વૃષભ રાશિની વાત કરીએ તો અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે મિત્રો આજે આવકનું પ્રમાણ થોડું વધી શકે છે. મતલબ કે જે કંઈ ખર્ચને પહોંચી વળવા માટે એટલું તો તમે સરસ રીતે કમાઈ જ લેશો. કામકાજની અંદર પણ ફાયદાના યોગ દેખાઈ રહ્યા છે. અને આ બધું થાય એટલે તમારું મન પણ પ્રસન્ન રહેશે. અને બીજું, કદાચ કોઈ લાંબા સમયથી તમારા કાન એમ કે સાંભળવા માટે લાલાયિત હોય, કોઈ શુભ સમાચાર આજે પ્રાપ્ત થાય, એમાં હરીફાઈ હોય, પરીક્ષાવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એમાં પાછા સફળતાના સારા ચિહ્નો તમને વૃષભ રાશિવાળા જાતકોને દેખાશે. હવે મિથુન રાશિ. ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિની. મિત્રો કોઈ પણ જેને કહે ને કે કોઈ પણ જાતના રોકાણ તમને નુકસાન કરાવશે. સમય સારો નથી, સાચવીને કામકાજ કરજો. જીવન સાથી હોય ચાહે સંતાન હોય, ભરપૂર સહયોગ આજે પ્રાપ્ત થશે તમને. મહેનતના પ્રમાણમાં ફળ કદાચ થોડું ઓછું મળે તેવી શક્યતાઓ છે. પ્રેમ સંબંધોમાં ચોક્કસ એક સારી મધુરતા આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ મિત્રો. કર્ક રાશિ છે. અક્ષર જેના ડ અને હશે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજે કોઈ પણ નજીકના સંબંધીઓનો એક સારો સહયોગ પ્રાપ્ત થશે, જેના કારણે સારા લાભની શક્યતાઓ તમારી પ્રબળ બનશે. ધંધાકીય ક્ષેત્રની અંદર પણ સારી આવક પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં સારી સફળતાના પ્રાપ્તિના એંધાણ સારા દેખાઈ રહ્યા છે. કામકાજ કરતા પહેલા થોડો વિચાર કરી લેજો. બસ આટલું જ ધ્યાનમાં રાખવાનું છે આજના દિવસ માટે. જો વિચાર કરીને કામકાજ કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થવાની. હવે વાત કરીએ સિંહ રાશિની. અક્ષર જેના મ અને ટ છે. કામકાજ કરો તો ધીરજથી કામકાજની શરૂઆત થશે તો ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે. એનો મતલબ એવો થાય કોઈ પણ કામકાજની અંદર બને ત્યાં સુધી આજના દિવસ માટે ઉતાવળ ના કરવી. મિત્રો સાથે થોડો વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અચાનક તબિયત બગડે જેના કારણે કામકાજની અંદર ક્યાંક અડચણ આવે, રૂકાવટ આવે તેવી શક્યતાઓ પણ છે. તો સ્વાસ્થ્યને પણ સંભાળીને આગળ વધવું પડશે. છઠ્ઠી રાશિની વાત કરીએ કન્યા રાશિની. કોઠો અને ણ અક્ષર છે કન્યા રાશિવાળા જાતકો માટે. રોકાણ કરવાનું હોય, કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો સાચવજો, કારણ કે સમય થોડોક સારો નથી આજે. મિત્રોનો સહયોગ તમારા કાર્યને આજે જ રોકાયેલા કામમાં પ્રગતિના સારા યોગ બનાવી રહ્યા છે. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં કદાચ થોડું ફળ ઓછું મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. કામકાજનું થોડું બંધન પણ રહેશે આજના દિવસ માટે. તો એ પ્રમાણે થોડુંક જો સાચવીને વ્યવસ્થિત કામકાજ કરશો તો વાંધો નહીં આવે. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. કોઈ પણ પ્રકારની ઉધારથી હાચવીને કામકાજ કરવાનું રહેશે. અમુક વ્યક્તિઓને એવી ટેવ હોય કે કોઈ ઉધાર આપતો હોય તો હાથીએ બાંધી દે, પછી હું ખવડાવવાનું તો કંઈ ખબર નથી. પણ ઉધારથી આજે બચો તુલા રાશિવાળા જાતકોને. લેવડ દેવડમાં થોડીક કાળજીથી કામકાજ કરવું પડશે. ખાસ કરી મહેનતના પ્રમાણમાં તો સારું ફળ મળવાનું જ છે. માન સન્માન પણ મળશે આજના દિવસ માટે. તમારો દિવસ બહુ ઉત્તમ છે આ પ્રમાણે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન અને ય છે. કોઈ પણ કામકાજ કરો છો, દલાલીનું કામકાજ કરો છો, લે વેચનું કામકાજ કરો છો, તો આવા બધા કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય. મતલબ લાભ કરાવડાવશે. ધંધા વેપારમાં પણ વૃદ્ધિના યોગ બની રહ્યા છે. મિત્રોને મદદ કરશો તો લાભ તમને થવાનો જ છે. સંપત્તિની લે વેચના કામકાજ કરવાના હોય, કોઈ સોદા કરવાના હોય તો આજના દિવસ માટે થોડી મહેનત વધારે કરજો, કારણ કે એના દ્વારા સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ અક્ષર ધન રાશિના જાતકોને. બૌદ્ધિક કાર્ય જેમાં બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરવાનો હોય તો એવા કાર્યની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે. પરિવારની અંદર કોઈ સારા પ્રસંગો થાય, મતલબ પારિવારિક માંગલિક પ્રસંગોની સંભાવના, અથવા તો કોઈ પણ જગ્યાએ સારા પ્રસંગમાં હાજરી આપવાનો આજે મોકો મળે. નોકરિયાત વર્ગને લાભ થાય, પ્રમોશન પણ મળી શકે છે આજના દિવસ માટે. મહેનતના પ્રમાણમાં સાધારણ ફળ મળે. મતલબ કે એટલું બધું સારું ફળ ના મળે, પણ હાવ ના મળે એવું નહીં, પણ ફળ તો મળવાનું જ છે. જય ગણેશ. મકર રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, ચલો મકર રાશિની વાત પણ કરી જ લઈએ. જેના અક્ષર ખ અને જ છે એવા મકર રાશિવાળા જાતકો માટે લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખવી પડશે. અજાણ્યા વ્યક્તિઓ સાથેનો કરેલો વ્યવહાર અથવા તો કામકાજમાં થોડીક સાવધાની પણ રાખવી પડશે. થાક, કમજોરીનો કદાચ લાગે આજના દિવસ માટે થોડી,
લગ્નની થોડાથોડી કરી હોય એટલે થોડુંક સ્વાભાવિક છે કે આવું કંઈક થાય એવી સંભાવનાઓ છે. સારા ન કહી શકાય એવા સમાચાર મળી શકે, મતલબ થોડુંક સાચવીને આ પ્રમાણે આપણે સાચવવું પડશે. અને આમ તો દિવસ સારો જ છે આપણા માટે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને કામકાજની અંદર એક પ્રસન્નતા જળવાશે. મિત્રો, આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો છે. બીજું, સામાજિક કાર્યની અંદર માન સન્માન અને લાભ મળે. તો આજે સમાજના કાર્યમાં વધારે હાજરી આપજો, અથવા તો એવા કોઈ કામકાજ હોય કે જેમાં પોતાના સમાજની ઉન્નતિ થતી હોય અને પોતાની હાજરીની જરૂર હોય, એનાથી વધારે સારી સફળતા મળતી હોય તો આવા કામ ચોક્કસ કરજો. કારણ કે બગડેલા કામ, બગડેલા સંબંધો આજના દિવસ માટે સુધારવા માટે તમારા માટે ઉત્તમ અવસર છે. ભાગાદોડીના કામકાજ હોય, ભાગીદારીના કામકાજ હોય તો એમાં સહયોગ દ્વારા ધનની વૃદ્ધિના સારા યોગ તમારા બની રહ્યા છે. વાત કરીએ મીન રાશિની. છેલ્લી રાશિ મીન રાશિ છે. દ, ચ, જ અને થ. મિત્રો, સારી ખબર મળે, પ્રસન્નતામાં વધારો થાય. આજે મિત્રોનો સહયોગ મળે અને એના દ્વારા પણ સમસ્યાઓનું એક સારું સમાધાન પ્રાપ્ત થાય. વેપાર વાણિજ્યમાં મધ્યમ લાભ દેખાઈ રહ્યો છે. જૂના મિત્રો સાથે, જૂના સંબંધીઓ સાથે આજના દિવસ માટે મુલાકાત સંભવ છે અને એના કારણે સારા લાભની શક્યતાઓ પ્રબળ બનશે. જય ગણેશ.